નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું 58 વર્ષના ભીખા સાથે બનેલી સત્ય ઘટના વિશે। ઘરની બહાર આવેલ ધાબા ઉપર ચડવાના પગથિયા નીચે એક ખૂણો પડતો હતો। ત્યાંથી મને ડૂસકા ભરવાનો અવાજ સંભળાયો। મેં નજર કરી તો એક 58 વર્ષનો આધેડ, જેનો ચહેરો કાળો હતો, ચહેરા ઉપર કરચલીઓ, મોઢામાં દાંત ઘણા પડી ગયા હોવાના કારણે દેખાતી હતી। બીડી પીને અમુક બચેલા દાંત પીળા પીળા દેખાતા હતા। આગળ એક દાંત પડી ગયો હતો। એ વ્યક્તિની આંખો મોટી અને લાલ હતી। એ આંખોની કિનારીઓમાં લાગણીઓ પાણી ભરી જતી અને એ એના પાતળા હાથની હથેળીથી આંચું લૂછી નાખતો હતો। એ ટૂટિયું વાળીને સીડી નીચે બેઠો હતો। એના કપડાં મેલા હતા। ખેતરમાં સતત કામ કરવાને કારણે એનું આખું શરીર કાળું પડી ગયું હતું। જ્યારે મેં એના માથે હાથ મૂક્યો તો એ ભીખો હતો। મારે ભીખો એટલે માટે લખવું પડ્યું કારણ કે આ ભોળા જીવનને આ નામથી જ સંબોધન થતું હતું। કોણ છે આ ભીખો? કેમ રડે છે? જાણવું છે? ઘરની બહાર રડનાર ભીખો હતો। કેમ રડતો હતો? હતું શું કારણ? આ સત્ય ઘટના છે જે તમને અજાયબી જેવી લાગશે કે આવું પણ હોય અને શું આવા લોકો હોય? તો થોડું ભૂતકાળ તરફ જઈએ। 3 ભાઈઓનો પરિવાર ગામે ગામ હાથરોલમાં સુખેથી રહેતો હતો। ઘરે ભેંસો ચરાવવા માટે ગામમાંથી એક બાળકને રાખ્યો હતો। એ બાળક ફક્ત 10 વર્ષનો હતો। સમય ક્યાં કોઈની રાહ જુએ છે અને ભાઈઓ હોઈએ એટલે જુદા પડે એ દુનિયાએ શીખવેલા નીતિ નિયમો છે। આ ભાઈઓમાં રમેશભાઈ કરીને ભાઈ હતા। એમની જોડે આ ભીખાને ફાવી ગયેલું અને પછી તો એ ભીખો રમેશભાઈ જોડે જ રહેવા લાગ્યો। ધીમે ધીમે એ પરિવારમાં મોટો થવા લાગ્યો। રમેશભાઈની તબિયત સારી નહોતી રહેતી। એમના પરિવારમાં પત્ની બબુબેન અને 3 બાળકો। જે ઘરમાં મારું લગ્ન થયું છે એ ઘરની જ હું વાત કરવા જઈ રહ્યો છું। ગરીબી માજા મૂકે એવી હતી અને ઉપરથી રમેશભાઈ બીમાર રહેતા। આ ભીખો ત્યાં ભેંસો ચારતો, ખેતરે જતો અને ઘરના કામ કર્યા કરતો। ભીખો ગામ હાથરોલનો જ વાતની હતો અને એના પણ 5 ભાઈ અને 2 બહેન હતા। પણ કહેવાય છે ને કે જ્યાં ઋણાનું બંધ હોય ત્યાં જીવ રોકાઈ જાય છે, અથવા પૂર્વજન્મમાં કંઈક બાકી રહ્યું હોય એ અવતાર લઈને પૂર્ણ કરવું પડે છે। ભીખો ધીમે ધીમે આ પરિવારનો સભ્ય બની ગયો, પણ મર્યાદા તોડે એ ભીખો શેનો? એ હંમેશા ઘરમાં આવતા ખચકાટ અનુભવતો હતો। હંમેશા ખેતરને ઘર બનાવી લીધેલું। જો ઘરે આવે તો ખાવાનું બહાર જ। ઘરે આવે ત્યારે તરત ઘરના કામ ઉપાડી લે। દૂધ ભરવા જવું, ગાય ભેંસના પોદડા ભરવા, બધું જ કામ કરી લે અને ખેતરના કામ પણ કરી લે। 2001માં આ ઘર માથે આભ તૂટી પડ્યું। ઘરના મોભી એવા રમેશભાઈ લીવરની બીમારીમાં વર્ષોથી હતા। એમની આવક દવામાં જ જતી હતી। ઉપરથી 3 બાળકો સ્વીટી, દીપ્તિ અને મયંક, એમની પણ જવાબદારી। સ્વીટીબેનને ગામ વાઘરોટા પરણાવી દીધા હતા, પણ 2 બાળકો હજી બાકી હતા। લીવરની બીમારીમાં રમેશભાઈનો જીવ ગયો અને બબુબેનને માથે જવાબદારી આવી પડી। ત્યારે એમનો દીકરો મયંક ધોરણ 7માં જ ભણતો હતો। મરતા મરતા ભીખાએ વચન આપ્યું કે ચિંતા ન કરતા
હું હંમેશા અહીં જ રહીશ અને આ ઘરની જ સેવા કરીશ. રમેશભાઈ પરલોક સીધાવી ગયા, પણ પાછળ એક દીકરો અને એક દીકરીની જવાબદારી હતી. ભીખાએ આપેલું વચન પાળ્યું અને એના ભેળું રમેશભાઈ માટે અહીં જ રોકાઈ ગયો. ખેતરમાં કામ કરવું, રાત્રે પાકનું રક્ષણ કરવું, દૂધ ભરવું જેવા તમામ કામ એ સ્વાર્થ વગર કરતો હતો. 2002માં પાછી એક ઘટના બની. બબુબેનને કેન્સર થયું અને તમામ જવાબદારી ભીખાને માથે આવી પડી. ભીખો ખેતરની સંભાળ લેતો જતો હતો અને આ બાજુ બબુબેન કેન્સર મુક્ત પણ થઈ રહ્યા હતા. મયંક ધીમે ધીમે મોટો થવા લાગ્યો હતો અને જવાબદારીનું વહન કરવા લાગ્યો હતો. એ હવે બાઇક લઈને ભીખા માટે ગામથી 3 કિલોમીટર દૂર રહેલા ખેતરે બીડી અને ખાવાનું લઈ આવી આપતો હતો. ધીમે ધીમે મયંકના પણ લગ્ન થઈ ગયા અને ભીખો તો ત્યાંનો જ ત્યાં હતો. આમને આમ એ વર્ષો સુધી આ પરિવાર સાથે જોડાયેલો હતો, એટલે માયા લાગી જાય એ સ્વાભાવિક છે. 2024માં બબુબેન ફરી કેન્સરમાં પટકાયા. પેટમાં પાણી પણ જતું નહોતું, તેથી ઓપરેશન કરાવવું પડ્યું. એમની એવી હાલત જોઈ ભીખો જ્યારે ઘરે આવતો ત્યારે દળદળ આહુડા પાડતો. તારીખ 17/6/2024ના રોજ જ્યારે બબુબેન એ દુનિયાને અલવિદા કહ્યું ત્યારે હું સવારનો ત્યાં હતો. એ ભોળો જીવ બહાર એકલો બેસી રડ્યા કરતો હતો. સાંજે જ્યારે 6 કલાકે બબુબેનનો જીવ ગયો ત્યારે બધાને ખંભો આપનાર કોઈક તો હતું, પણ આ જીવ સીડીના નીચે ઊંધું નાખીને રડતો હતો અને મારી નજર પડી ત્યારે આ શબ્દોની સરવણી આ જીવ માટે વહી કે આવા પણ લોકો હોય છે. મેં એને ખંભે તો આપ્યો, પણ ના પાડવા છતાં પણ એને બળજબરી જમાડ્યો. કોઈ વ્યક્તિ કોઈ પણ ભાગ વગર, કોઈ પણ પૈસા વગર 2 ટાઈમ જમવાનું અને બીડી, બસ. આ ભીખો લાગણીથી અને વચનથી બંધાઈ ગયેલો જીવ છે. બહુ ભણેલા ગણેલા લોકો અભિફો કરતા હોય છે, ત્યારે આ અભણ જીવ હજુ પણ આંખોમાં આંસુ સાથે આ પરિવારની મરણ પર્યંત સેવા કરવા માટે કટિબદ્ધ છે. ખૂબ ઓછા નસીબવાળા લોકો હોય છે જેમને ભીખા જેવો કટિબદ્ધ માણસ મળે છે. હું પણ જ્યારે ત્યાં જાઉં ત્યારે બોલે નહીં, બસ મારે એને બોલવું પડે કે કેમ છો, ત્યારે બસ એ હસી પડે અને એના પીળા દાંત મને દેખાઈ જાય. આ ભીખાએ આજ સુધી આ પરિવારની સેવા પેટે એક પણ રૂપિયો લીધો નથી અને એક પણ રૂપિયાની માંગણી કરેલ નથી. નિસ્વાર્થ સતત 50 વર્ષથી જાણે એના પરભવનું ઋણ અદા કરી રહ્યો છે. ભગવાન જ્યારે પણ લે છે ત્યારે સીધો આવા ભોળા જીવને એના ચરણોમાં સ્થાન આપે છે. આ સ્વાર્થી ભરેલી દુનિયામાં ભીખાભાઈ જેવા કેટલા. અત્યારે ભાઈ ભાઈનો નથી ત્યાં આવા નિસ્વાર્થ ભીખાભાઈ જેવા લોકો એટલે ભગવાને મોકલેલ દેવદૂત. આવી અનેક વાર્તાઓ માટે મારા પેજની મુલાકાત લો. મને ફોલો કરી શકો છો અને મારો ઉત્સાહ વધારી શકો છો. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.